करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રમાં રહેલ ધાતુ માન ધાતુ લંગ લકાર સુધી જોઈ ગયા। આત્મનેપદી ધાતુ છે। લટ લંગ પછી લોટ, લોટ ચ આજ્ઞાર્થ પ્રત્યય પહેલા યાદ કરી લઈએ। પીના સકારાત્મને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત। તમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અને ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે, અને આમેતઃ સૂત્રથી એનું આમ થતા ટામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયતામ, લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ, અને ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે, અને પછી આમેતઃ સૂત્રથી એનું આમ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંતાદેશ થશે। જમાં અ રહેલો છે તો અંત। ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતમાં તમાં રહેલા અને ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અંતે, અને આમેતઃ સૂત્રથી એનું આમ થતા અંતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે। સવાભ્યામ વામૌ સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ, લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ, ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે, અને સવાભ્યામ વામૌ સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે એટલે દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ, એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે, અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે। આ અને ઐ છે તો આટસ્ચ સૂત્રથી પર વૃદ્ધિ આદેશ થશે એટલે ઐ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે। એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે વહઈ, અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વહઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી મયંગમાં રહેલા ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે। એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે મહઈ, અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ મહઈ પ્રત્યય બનશે। આમ તામ, ઈતામ, અંતામ, સ્વ, ઈથામ, દ્વમ, ઐ, આ વહઈ, આ મહઈ પ્રત્યય બનશે। બરાબર। તો તામ ઈતામ, અંતામ, સ્વ ઈથામ દ્વમ, અને ઐ, આ વહઈ, આ મહઈ।
અતીત સિવાય બાકીના તમારા મોબાઈલના કેમેરા જે છે એ પ્રજ્ઞાચક્ષુ થઈ ગયા છે. એને પ્રજ્ઞા કાઢી નાખો તો એને ચક્ષુ રાખો. ધાતુ છે માન. સુરેશ. માન ધાતુ છે. માનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞ થશે. એટલે માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘાશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. નની અલંત્યમ સૂત્રથી સંજ્ઞ થશે. અને શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે માન થશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે માન અને સ. ને રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ થતા મમાન થશે. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતા મીમાન થશે. મીમાન અને સ. માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘાસ અભ્યાસ સૂત્રથી રસ્વ દીર્ઘ ઇકારનો આદેશ થતા મીમાન અને સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે મીમાન સ. કર્તરિષભ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞ થશે અને શનિ લસક વતદ્વિતીય સૂત્રથી સંજ્ઞ થશે એટલે અ રહેશે. ને અતોગુણથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે મીમાંસ અંગ બનશે. પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય છે આત્મનેપદનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે અને આમેત સૂત્રથી આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. જોડી દેતા સહ મીમાંસતામ તે જિજ્ઞાસા કરો. મીમાંસતા તે જિજ્ઞાસા કરો. પાયલ. ધાતુ છે માન. સૂત્રથી માનમાં જે અ છે અનુનાસિક એની જ સંજ્ઞા થશે. તસેલું એટલે માન. પછી માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે સ રહેશે. પછી સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા માન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં જે ન છે એનું લોપ થશે એટલે માન અને પરમાત્મા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા મમાન અને પરમાસ. પછી સંન્યત સૂત્રથી એકારનો આદેશ થશે અભ્યાસમાં રસ્વ એકારનો એટલે મીમાન અને પરમાસ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થતા મીમાન અને પરમાસ. હવે રશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થતા મીન. કર્તરિક વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા અને અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપોવ્યોર વળી સૂત્રથી અનુલોપ થતા ઈતામ. ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે. અને આમે સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા ઈતામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નું ગુણે થશે અદંત હોવાથી. તૌ મીમાંસેતામ તે બે જિજ્ઞાસા કરો. અર્થ એ છે સર. મેડમ.
હમ. માન ધાતુ છે એમાં ઉદ્દેશ્ય અનુનાસિક કીર્તિ અનુનાસિકની ઈજ સંજ્ઞા થશે એટલે માન રહેશે. માન બદ્ધ દાન સાનપ્ય દીર્ઘથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા માન પરમસ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો રસ્વ થશે એટલે મોમાન. આગળ ઉપર હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે મમાન. મામાન. મામાન નાનો લોપ. પછી રસ્વ સૂત્રથી અભ્યાસમાં રહેલા હલનો રસ્વ થશે એટલે મમાન. સંયત સૂત્રથી અભ્યાસમાં ઈકારનો આદેશ થશે એટલે મીમાન પરમસ. માન બદ્ધ દાન સાનપ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ થશે એટલે મીમાન પરમસ. નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે મીમાંસ. પછી પ્રત્યય છે જ. વિકરણ લગાવવાનો. હા, કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લસકત અધિકેથી ઈજ સંજ્ઞા થશે એટલે અ રહેશે અને અતો ગુણે થી પર રૂપ એક થતા મીમાંસ. પછી બોલું પ્રત્યય છે જ. સ્વંત સૂત્રથી અંત થશે અને ટીતાત્મને પદાનામ ટીરેથી અંતે થશે અને આમેત સૂત્રથી અંતામ થશે. જોડી દેતા ન આગળ આવીને ઉભો રહ્યો પાછો. નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી ના બોલે. તે તો આગળ થઈ ગયું પણ અહીંયા ફરી ના છે. ફરી નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે. પછી પછી અનુસ્વારનો અનુસ્વાર છે યય પર સવર્ણથી ફરી પાછો અનુસ્વારનો ન થઈ જશે. મીમાંસ સંતામ તે બધા જિજ્ઞાસા કરો. અતીત. અનુનાસિકથી અચની એ સંજ્ઞા થશે અને માનબદ્ધ સાન દાન બ્યો દીર્ઘ અભ્યાસથી સન પ્રત્યે લાગશે નન હેલંત્યમથી એ સંજ્ઞા થશે અને સંયોગોથી દીતો થશે અને હલાદી શેષથી અભ્યાસમાં હલનો લોપ થશે એટલે માન સ. અને હસ્વથી અભ્યાસમાં દીર્ઘનો હસ્વ થશે મમાન. અને સંન્યતા અને સંન્યતામથી રસ્વ ઉકાર થશે મીમાનસ. અને માનબદ્ધ દાન માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘથી દીર્ઘ થશે અને નસ્ય પદાંત જલીયથી અનુસ્વાર થશે એટલે મીમાંસ. અને કર્તરી વિકરણ લાગશે પણ હલંત્યમથી અને સની લસક થતી એ સંજ્ઞા થશે અને પ્રત્યય લાગશે થાસ. થાશે થાસસ્યથી સે સ અને એ
સવાભ્યામ વામોથી સ્વ થશે. વ થઈ જશે એટલે બની જશે સ્વ. ત્વમ ત્વમ મીમાન સ્વ તું જિજ્ઞાસા કર. વિના હશે. માન ધાતુ છે. માનમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે માન. માન વધ્યદાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સનમાં ન ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન પ્રત્યય પરમા હોવાને કારણે સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે માન માન અને પરમાં સ. હલાદી શેષઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે ન નો લોપ થતા માન અને પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે માન અને પરમાં સ. સન પ્રત્યય પરમાં છે તો સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાન અને પરમાં સ. દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે મીમાન અને પરમાં સ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે મીમાન સ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની રશકવાદ અધિથી સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. સમાં પણ અ છે, પરમાં અ છે તો અતુગુણે સૂત્રથી પરરૂપેકાદેશ થશે એટલે મીમાંસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતુગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ. લોપો વેરવલી સૂત્રથી ઈયનો લોપ થશે એટલે ઈથામ. ટીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે. અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈથામ પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે મીમાંસે થામ. યુવામ મીમાંસે થામ. તમે બે જિજ્ઞાસા કરો. અલગ છે પાયલ. હા સર. અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે માન બધ દાન ચાનભ્યો અભ્યાસસ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય સન સન પ્રત્યય સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સંન્યંગો સૂત્રથી ધાતુમાંથી જો થશે એટલે માન માન પરમાસ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલની બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે માન. રસ્વ હા સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા રસ્વ થશે. હા એટલે મમાન અને પરમાત્સ. સંન્યતઃ સૂત્રથી રસ્વ એકાર થશે એટલે મીમાન અને પરમાસ. માનબદ્ધ દાન શાલભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ થશે રસ્વીનો દીર્ઘ એકાર એટલે મીમાન અને પરમાસ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે મીમાંસ. પ્રત્યય શપમાં ફળની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિલશકો તદ્ધિતિથી સંજ્ઞા થશે એટલે અ. અતુગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે એટલે મીમાંસ. પ્રત્યયથી દ્વમ. દ્વમમાં ટી તાત્મને પદનામ ટેરે સૂત્રથી અમની ટી સંજ્ઞા થઈ એત્વ અને સવાભ્યામ વામો સૂત્રથી એનું અમ થઈ જશે પાછું એટલે દ્વમ પ્રત્યય બનશે. યુયમ મીમાન તદ્વમ. તમે બધા જિજ્ઞાસા કરો. રમેશ જાગે છે.
માન ધાતુ છે. ઉપદેશે અજ અનુનાસિક ઈદ સંજ્ઞાથી બરાબર માન રહેશે. માન બદ સ્થાન અભ્યો દીર્ઘ અભ્યાસ થશે સૂત્રથી સ્થાન પ્રત્યય લાગશે. નાની હલંત્ય સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. સંજ્ઞાંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. બરાબર માન અને પરમાસ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં એક ફળનો લોપ થશે. બરાબર માન અને પરમાસ. હસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં હસ્વ થશે. બરાબર માન અને પરમાસ. સંજ્ઞાત સૂત્રથી પૂર્વાભ્યાસમાં રસ્વૈકાર આદેશ થશે. બરાબર મી માન અને પરમાસ. પછી માન બદ્ધ સાનભ્યો દીર્ઘ અભ્યાસ થશે સૂત્રથી દીર્ઘઈકાર પૂર્વાભ્યાસમાં દીર્ઘઈકાર થશે. બરાબર મી માન અને પરમાસ. અને નસ્ય પદાંત થશે જલી સૂત્રથી નાનો અનુસાર છતાં મી માન કર્તરી સપ લાગશે. ની લસક પદ્ધતિ થઈને અને પની હલંત્વ સૂત્રથી સંજ્ઞા થશે. બરાબર રહેશે અતગુણેથી પરરૂપે એકરૂપ થતા મીમાંસા થશે. પ્રત્યય સે ઈટ પ્રત્યય હા ઈટ આત્મને પદનામ ટેરી સૂત્રથી એટલે એ. પછી આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ. તની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા. તો શું થઈ જશે? આ અને ઐ. આ અને આટસ્ય સૂત્ર લાગશે. એ ત ઐ થી ઐ થઈ જશે. અને આટસ્ય થી ઐ પણ જ્યારે પ્રક્રિયામાં આવશે તો આગળ બેઠો છે અ. મીમાંસ પ્રત્યય તો આ બન્યો પણ આગળ બેઠો છે અ. એટલે વૃદ્ધિ રેચીથી પરરૂપ એકરૂપ થઈ જશે. અહમ મીમાંસે અહમ મીમાંસૈ સૈ મીમાંસૈ. રમેશ, અહીંયા શું થયું? આ હું રાઉન્ડ કરું છું ત્યાં કયા સૂત્રથી શું થયું? અહીંયા ને દેખાયું? ફરી લખું. આ જે શું થયું આ વાત છે. અહીંયા તો સર માનબદ્ધ દાન થી હા માન બધે હા દીર્ઘઈકાર થાય. ફરી બોલો તો. દી પછી દીર્ઘઈકાર દીર્ઘ કે ધ દીર્ઘઈકાર. મને દીર્ઘ સંભળાતું હતું એટલે. હું જિજ્ઞાસા કરું. જિગીષા ગુરુજી જિજ્ઞાસા કરું. જિજ્ઞાસા રૂપ બનાવે એવી નહીં ને? સુરેશ માન ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. એટલે માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. એટલે સ રહેશે. ને સંન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા માન થશે અને સ.
ને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે માં ને સ. ને રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા મમાન અને સ. ને સંન્યત સૂત્રથી રસ્વ અકારને સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાન અને સ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘશ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ હતો મીમાન અને સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે મીમાંસ. ભર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે અને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે મીમાંસ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. ઈટ આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા વહે થશે ને એત અહીંથી અહીંનો આદેશ વહઈ થશે ને આડુતમ હશે પિક્ચ સૂત્રથી આઠનો આગમ થશે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે 8 સર અડુતમસ્ય પિત્તથી 8નો આગમ થશે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે આ વહઈ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં આ છે તો અક સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે રૂપ બનશે આવામ મીમાંસા વહઈ અમે બે જિજ્ઞાસા કરીએ મેડમ માન ધાતુ છે ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક અને સંજ્ઞા થશે એટલે માન રહેશે. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે માન માન પરમ સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે માન પરમા સ. મામાન માન પરમા સ સોરી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં એક હલનો રસ્વ થશે એટલે માન પરમા સ. સંન્યત સૂત્રથી અભ્યાસમાં અકારનો ઈકાર થશે એટલે મીમાન પરમા સ. માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે મીમાન પરમા સ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે મીમાંસ. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતિથી એક સંજ્ઞા થશે એટલે અ રહેશે અને અતો ગુણેથી પરરૂપ એક થતા મીમાંસ પ્રત્યય છે નયંગ. અંગની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થશે. ઈદા કીડાત્મને પદાનામ ટેરે મને પદાનામ ટેરેથી મહે થઈ જશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8નો આગમ થશે. એની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે આ હૈ અને એ સૂત્રથી અય થશે એટલે આમાં હૈ. પછી અક સવર્ણ થી દીર્ઘ થશે વયમ મીમાંસા વહૈ. મીમાંસા મહૈ વયમ મીમાંસા મહૈ અમે બધા જિજ્ઞાસા કરીએ સર અમે બધા જિજ્ઞાસા કરીએ
તો થઈ ગયા સહ મીમાંસતામ તૌ મીમાંસે તામ તે મીમાંસંતામ ત્વમ મીમાંસસ્વ યુવામ મીમાંસેથામ यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै तो થઈ ગયા રૂપ સહ मीमांसताम ते मीमांसेताम त्वम अरे ते मीमांसन्ताम मध्यम पुरुष त्वम मीमांसस्व इवं मीमांसेथाम यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै સર હા આપણા પેલા છેલ્લા બે રૂપ છે મીમાંસા વહે અને મીમાંસા મહે અંદર મહૈ દીર્ઘ કરવાની જરૂર પડે અકહ શ્રવણ દીર્ઘ જરૂર પડશે એટલે પેલું આ તો છે ને આટનો આગમ આ તો એ તો આગળ લાગશે મીમાંસ જે છે હા સા થઈ જશે એટલે તે સા કરવું પડે માનું હમ હમ એટલે સંધિકૃત અ વત્તા આ એટલે આ થઈ જાય નહીં તો હા આ વત્તા આ પણ આ થાય બે હા માંથી ગમે ત્યાં એટલે આટલે દીર્ઘ કરવું જ પડે એટલે હમ સનું સા કરવું પડે આ હોય તો પણ આ હોય તો પણ અ હોય તો પણ આ હોય તો પણ આ કારણ કે ત્રીજી આમ ચાર માત્રા છે ને એ બે જ કરવી પડે એટલે પરરૂપ એકરૂપ થઈ જશે પછી ઓકે સુરેશ સહ મીમાંસતામ તૌ મીમાંસેતામ તે મીમાંસન્તામ ત્વમ મીમાંસસ્વ યુવા મીમાંસેથામ यूयं मीमांसध्वम् अहं मीमांसै आवा मीमांसावहै वयं मीमांसामहै મેડમ હા સહ મીમાંસતામ તૌ મીમાંસિતામ તે મીમાંસન્તામ ત્વમ મીમાંસસ્વ યુવા મીમાંસેથામ यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै પાયલ હા સર સહ મીમાંસતામ તૌ મીમાંસિતામ તે મીમાંસન્તામ ત્વમ મીમાંસસ્વ યુવાં મીમાંસેથામ यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै પલક હા સર સહ મીમાંસતામ તૌ મીમાંસેતામ તે મીમાંસન્તામ ત્વમ મીમાંસસ્વ યુવાં મીમાંસેથામ यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै વિના હા સર સહ મીમાંસતામ તૌ મીમાંસેતામ તે મીમાંસન્તામ ત્વમ મીમાંસસ્વ યુવાં મીમાંસેથામ यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै રમેશ सह मीमांसताम तो मीमांसेताम ते मीमांसन्ताम
તમ મીમાંસ્વ તો મીમાંસસ્વ તવ મીમાંસસ્વ યુવામ મીમાંસેથામ यूयम मीमांसध्वम अहम मीमांसे आवाम मीमांसा वहे वयम मीमांसा महे મહૈ અતીત સહ મીમાંસતામ તૌ મીમાંસ્યતામ તે મીમાંસંતામ ત્વમ મીમાંસસ્વ યુવા મીમાંસ્યેથામ યુયમ મીમાંસદ્વમ અહમ મીમાંસૈ આવા મીમાંસા વહૈ વયમ મીમાંસા મહૈ. છે કોઈ બાકીમાં? જિગીષા છે ને? જિગીષા જી ગુરુજી નમસ્તે. હા, સ્ક્રીન ઉપર દેખાશે. દેખાય? જી ગુરુજી. વદતુ તર્હિ. સહ મીમાંસતામ તૌ મીમાંસેતામ તે મીમાંસતામ ત્વમ મીમાંસસ્વ યુવા મીમાંસેથામ યુયમ મીમાંસદ્વમ અહમ મીમાંસૈ આવા મીમાંસા વહૈ વયમ મીમાંસા વહૈ. ચાવેલી તારી જોડે છે અત્યારે? જી બરાબર. જી એ મને કહે કે લોકો આ માનમાંથી મીમાન કેટલા સુધી બન્યા એ તો મને શીખવાડ. તો હું આટલી પ્રક્રિયા કરી એ પ્રમાણે. એ જિગીષાને શીખવું પડશે. મને તો સર આવડે આવડે છે? આવડે એ પ્રક્રિયા બનાવતા. બરાબર. કાલે વાત ત્યારે. હા ઓકે. ભૂલ પડે તો તમે સ્વચ્છ સુધારવા માટે શીખવાડજો. વિધિ લિંક છે પણ કાલે. હા વિધિ લિંક અમારે પાયલ હા સર. દર્શન આપો. વાળમાં તેલ નાખવા બેઠી છું ને એટલે. હવે આજે આપણે પ્રક્રિયા કરી રહ્યા છીએ. હા. એ લખ્યું છે? આ લખેલું છે સર. લખેલું છે? અત્યારે તો નથી લખ્યું પણ પહેલા લખેલું છે મારી જોડે. બરાબર. ક્યાંક પરિવર્તન ના આવી જાય હાલમાં. બરાબર. અચ્છા, લખ્યું હોય તો હવે એને કમ્પ્યુટરાઇઝ કરી દેવાનું. હા હા સર. સમય મળે ત્યારે. ઓકે, છે કોઈને પ્રશ્ન? સર આપણે વૃણોચ્ચાર શિક્ષા શીખવી તેના માટે કોઈ બુક? હે? વૃણોચ્ચાર શિક્ષા. વર્ણોચ્ચાર? હા, એ મારી પાસે આ બુક છે પણ નથી બરાબર અંદર. કઈ? વર્ણ ઉચ્ચારમાં ઉચ્ચાર તમે કહો તો પછી તો વિડીયો જ જોવો પડે ઉચ્ચારણ માટે. વાંચવાથી નહીં પડે. માતાજીના છે તે ચાલશે? હા, એમાં ઉચ્ચારણ તો હશે. અચ્છા. હા, એમાં ઉચ્ચારણ હશે. એ પાસે રામલાલ કપૂર ટ્રસ્ટની છે. હા હા, પણ ઉચ્ચારણ તમે કહો ત્યારે સાંભળવું જ પડે. હા. બરાબર. વાંચવાથી નહીં મેળ પડે, સાંભળવું પડે. બીજા ઘણા બધા વિડીયો હશે પણ એમાંય વિસર્ગની જગ્યાએ તકલીફ હશે બોલવામાં. બરાબર. પ્રાદેશિકતાને કારણે પછી યજ્ઞ અને એમાં પણ બદલાશે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ
તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્યપર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 9 વાગે.